સાવરકુંડલાના જનજનનો વિજય. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં કેસરિયા માહોલ વચ્ચે નીકળી ભવ્ય જન આભાર યાત્રા. સેવા, સમર્પણ અને વિકાસનો વિજય એટલે સાવરકુંડલાનો ઐતિહાસિક જનાદેશ. નગરજનોએ ફૂલહારથી વધાવ્યા વિજેતા ઉમેદવારો. રિદ્ધિ સિદ્ધિ ચોકથી શરૂ થયેલી યાત્રામાં ઉમટેલી મેદનીએ ભાજપ પ્રત્યેની અતૂટ લાગણી અને અતૂટ વિશ્વાસનું દર્શન કરાવ્યું. સાવરકુંડલા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સાંપડેલો ઐતિહાસિક અને પ્રચંડ વિજય એ માત્ર આંકડાકીય જીત નથી, પરંતુ શહેરના જાગૃત નાગરિકોના અવિરત વિશ્વાસ, વડીલોના આશીર્વાદ અને વિકાસના પથ પર આગળ વધવાની લાગણીનું જીવંત પ્રતિબિંબ છે. આ ભવ્ય જનાદેશ બદલ પ્રત્યેક નગરજનનો હૃદયપૂર્વક આભાર માનવા માટે લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં એક દિવ્ય અને ભવ્ય જનાભાર યાત્રા યોજાઈ હતી. સાવરકુંડલા નગરના મુખ્ય માર્ગો પર જ્યારે આ યાત્રા નીકળી ત્યારે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગૂંજી ઉઠ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર વસતા નાગરિકોએ સ્વયંભૂ રીતે ઘરની બહાર આવી પુષ્પવર્ષા કરીને અને વિજેતા ઉમેદવારોને મોં મીઠા કરાવી આ વિજયને વધાવ્યો હતો. આ યાત્રામાં નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના તમામ વિજેતા પ્રતિનિધિઓ જનતાનું અભિવાદન કરવા જોડાયા હતા. બ્યુરો ચીફ સંજય વાઘેલા, અમરેલી. સાવરકુંડલાની અંદર પ્રજાનો જનાધાર એ ભારતીય જનતા પાર્ટીને અને અમારી વિકાસ કૂચને મળ્યો છે. આમ કહું તો પૂરા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીને વિક્રમજનક મત પણ મળ્યા છે અને જનાદેશ પણ મળ્યો છે. એનો અર્થ એ થયો કે રાજ્યની જનતાનો સંપૂર્ણ ભરોસો એ ભારતીય જનતા પાર્ટી અને નેતૃત્વ અમારું નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે પણ બરકરાર છે. સાવરકુંડલાની અંદર અનેક ચેલેન્જોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી. અમારો મંત્ર હતો સાવરકુંડલાનો વિકાસ, અને હું એમ માનું છું કે ત્યાં સુધી અત્યારે જે અમે વેપારીઓની વચ્ચે, બજારની વચ્ચે, સામાન્ય જનતાને, તમામ વિજેતા ઉમેદવારોની સાથે મળ્યા ત્યારે એક જ વાત આવી કે જે તમે શરૂઆત કરી છે વિકાસની, એ શરૂઆતને શરૂ રાખીએ અને નવા નવા આયામોને પૂરા કરી અને સાવરકુંડલાની જનતાને નવી સગવડતા આપીએ. એ જ જનતાના આશીર્વાદ છે ને એ આશીર્વાદ અમને સ્પષ્ટ રીતે આ પરિણામોમાં મળ્યા પણ છે. અમે પ્રજાનો વિનમ્ર ભાવે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. આશીર્વાદ અમને આપતા રહેજો. આમના આશીર્વાદ એ જ અમારી મોટી તાકાત છે, અને એ તાકાતના આધારે જે કંઈ પરિણામો જન અપેક્ષાઓ માટે અમારે કરવાના છે, એના માટે મહેનત કરવાની છે, એ અમે એ આશીર્વાદને આધારે જ કરી શકીશું.